हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और सुबह के साथ मेथी मस्त बड़ी होती जा रही है। और किंजल यहाँ पर आइए, सबको अभी मूंगफली आ गई है तो दिखा देते हैं। पहले गुड मॉर्निंग तो बोल दो। गुड मॉर्निंग, जय स्वामीनारायण। जय स्वामीनारायण। चलो फिर अभी दिखा दो। किंजल साहब सुबह से बोल रही है कि न्यू मूंगफली आ गई है। कल रात ही आई ना। हाँ, तो सबको दिखाओ। तो यहाँ पर नई मूंगफली आ चुकी है हमारी। और वापस अभी क्या फोल के परसों जितना आपको दिखाया था वो सारी अभी किलो का पैकिंग किया। हाँ, किलो उस तो पहले भी पैकिंग किया था। यहाँ पर भी है और यहाँ पर भी है। तो पहले जो भी था वो सब चला गया, एक ही दिन में वो आउट ऑफ द स्टॉक चला गया है ना किंजल। एक दिन में सारा चला गया। तो अभी वापस कल हमने फार्मर से फोल के मंगवाई है। और उस गावड़ा में कैसे वो करते थे ना, ईंट से तो फाड़ा होता था थोड़ा बहुत। तो इस बार फुलवाई जो भी वहाँ पे फार्मर थे ना, हाँ, वो वहाँ पे 2-3 लोगों को रख के फोलवा दी है। तो फोलने के बाद देखो इतनी बढ़िया क्वालिटी की ये हो गई है। तो ऐसे आपको पूरा 1 नंबर दाना मिलेगा। शिंग G20 नंबर है शिंग। और प्योर ऑर्गेनिक है ये। ऑर्गेनिक जो भी हमारे फार्मर करते हैं और इसका तेल निकालते हैं वही शिंग है G20 नंबर। तो जिस किसी को चाहिए ऑर्डर कीजिएगा। यहाँ पर भी है, यहाँ पर भी न्यू स्टॉक आ चुका है। में तो पूरी थई જ જશે। ये भी निकल जाएगा एक दिन में। ઓર્ડર આવી ગયા છે, પેન્ડિંગ માં પડ્યા છે। पेंडिंग में દેખાડ્યા આજે પાછું વિડિયો માં તમે દેખાડ્યું એટલે પાછું ઓર્ડર। हाँ, तो जिस किसी को चाहिए इसी नंबर के ऊपर खास व्हाट्सएप कीजिएगा तो आपको ये मूंगफली मिल जाएगी। किंजल उठ के भी फ्री हो चुके हैं। किंजल कैसी? फ्री हो गए दर्शक, मैं तो 6 बजे उठी थी। शिंग कैसी लगी? बहुत मीठी है, मस्त है ना। हम सुबह क्या होता है, हम सुबह मैं और मम्मी रोज खाते हैं। भिगो के खाते हैं ना भिगो मम्मी? के खाते हैं, रात को भिगो देते हैं, सुबह खाते हैं। भूख भी नहीं लगती दोपहर तक। इतनी मस्त हेल्दी होती है। मस्त धूप आ गई है तो मैं अभी बगीचे में आ गई हूँ बैंगन लेने के लिए। बैंगन बहुत मस्त हो गए हैं। लेना है बैंगन और आज बनाना है बैंगन और आलू की सब्जी। 10 बज चुके हैं और अभी एक बैड न्यूज आई है। तो मम्मी अपना फई सारकुंड लाभू फई પેલા ગુજરી ગયા फई गुजरी गया। અને ફુવા અત્યારે હતા। हाँ અચાનક ફુવાને એટેક આવી ગયો। हाँ, કાલ તો પૂનમ મારે વાતે થઈ હતી। कल रात तुम घणी बात करी। 6 વાગે આપણે વાતે થઈ હતી તો કાઈ નહોતું અને અત્યારે અચાનક એને એટેક આવ્યો છે રાતના। તો અત્યારે રાઘવભાઈ એના માટે ઝૂંપડી બનાવી કા આપણે પપ્પાએ બધાએ પૈસા हाँ, આપીને मस्त हमણાં બધું એના માટે રહેવા રેડી માટે સરસ બનાવ્યું હતું મકાન। ઝૂંપડી પણ। ઓલા દર્શકે એને પૈસા દીધા બધાએ દીધું हाँ, કમલાભાઈને ઝૂંપડી બનાવી। पर सरस बना બનાવી गई। ત્યાંથી સરસ એના માટે એના માટે થઈને સંડાસ હા, બાથરૂમ બધું અલગથી બનાવ્યું। હજી મહિનો ન થયો। મહિનો નથી થયો હજી। મહિનો ન હોય મહિના પહેલા એનું હજી સરસ ઘર કરી રહ્યા આપણે। રહેવા માટે હા, પણ એને એટેક આવી ગયું બિચારા। કાંઈ વાંધો નહીં, ભગવાન એના આત્માને શાંતિ આપે અને કોઈની સેવા ન માંગી। ભાગશાળી કહેવાય। હા, એ છે અને ઉંમર લાયક હતા। અને આમે આવડતું એટલું જ માણસ બાકી હા, સૌથી મોટી વસ્તુ કે સેવા કરવી ન પડી, પોતાની પીડાયા નહીં। પીડા ભોગવવી પડે, સહાય કરવી પડે, હા, બે કરવું પડે પણ પીડા નથી ભોગવી નહીં મમ્મી? પીડા ન ભોગ્યો, ભાગશાળી કહેવાય। હા, જીવ એનો હારો આત્મા હા, તો ભગવાન એના હારો તાત્કાલિક પેલું થઈ ગયું। કેવું થાય, કોઈની સેવાય ન માંગી। હાજા નરવાજ હતા। હજી હમણાં ગયા હતા ને હમણાં ત્યારે અમારે હારે વાત કરી કારવી એક આંખોની વેલનું ઓપરેશન કરાવવાનું હતું તો એ ડોક્ટરે કીધું હતું કે કાંઈ વાંધો નથી આંખીમાં, હું તમને ટીપા નાખી દઉં ને એ તમે નાખજો એટલે સારું થઈ જાય। જેણી તો કાંઈ વાંધો નથી। હા, પર જતા પૂનમ પાછી પ્રેગ્નન્ટ છે। હા, 7મો મહિનો ચાલે। એને સેવા બહુ કરી, ખોટું એને બહુ ધ્યાન એને રાખ્યું, બહુ ધ્યાન રાખ્યું। ખાવા પીવા બધી રીતે બહુ સાચું એને। પૂનમ ભલે એકલી હતી અને એક છોકરી નાની હતી, અત્યારે પ્રેગ્નન્ટ છે છતાં બહુ જ એને હારાનું ધ્યાન રાખ્યું। રાઘવે ને એને બે બહુ રાખ્યું। ધ્યાન રાખ્યું, કાળજી બહુ। અત્યારે કેટલા 7મો મહિનો? 7મો મહિનો હા, ચાલે। કોઈ એને બહુ ટાણે એનું બધું વ્યવસ્થિત ટાઈમે જમવાનું કેટલું બનાવી દે, બધું બનાવી રાઘવ ભલે મજૂરી કરતો પણ છતાં એના પપ્પાને પૈસા વાપરવા દે તો બહુ હાસવાસ હા, છેક સુધી સાચું છે બધાએ। આપણે બધાએ એટલો હાસવાસ પણ એના દીકરાએ હાસવાસ અને એની પરિસ્થિતિ પ્રમાણે આપણે એનો સાથ ખૂબ આપ્યો। હા, એની પરિસ્થિતિ આપણા ઘરથી જેટલી હેલ્પ થતી તેને કરી છે આપણે। પપ્પા ઘઉં ને નકર ફઈ ની એની કોઈ ફરજ નહીં તો ફઈએ એને બિચારાએ બહુ સાથ આપ્યો। હા, પહેલેથી સાથ આપ્યો। હા હા હા, તો કઈ વાંધો ને, પપ્પા અત્યારે જાય છે ને? જાય છે જાય છે। હા, પપ્પા આપણે જાય છે, હા, એ જાય છે પછી કાલ પંડી હા, આપણે જ બે જઈશું। દિવસ પછી જવું પડે ત્યારે પછી જઈ આવશું બધા। ત્યારે એને બધું મતલબ આ તે જોઈ જરૂર એ નાનો છોકરું છે એને કઈ ખબર ન પડે, હા, એવું થાય। બધું કરવું હોય અને એના કાકાની બધા સુરત છે, હા, હવે એ કઈ આવે અહીંયા રેતે લાડે જવું પડે ને આપણે। જવું પડે તો આપણે સગા ફઈ છે મારા। હા, તો અને અત્યાર સુધી બધું કર્યું છે, હારે હતા તો એને હેલ્પ કરી છે, તો અત્યારે ઠેઠ સુધી ઓલું કર્યું રહેવું જોઈએ। હજી કાલ પૂનમ કહેતી હતી
કાલે જ મેં ફોન કર્યો મામી તમે આવશો ને ઈ કે હા. મારે ડિલિવરી કરવા ત્યાં ગઈ તોય એનો કહેતી હતી. ટેણી વાત નથી કેતો ટેણી હા મને કે પેલો મોકલજો કે મમ્મી ને એ કે કે જેમ મારા ઓલા મામી છો ને એમ તમે ઈ મામી છો તમારે આવવું જ પડશે ના, ના, હા ના, મારા મમ્મી એમ જાતી નહીં ને ઈ કે ઈ મામી તરત આવતા ને હવે તમારે હારે મારો જીવ મળી ગયો છે ને ઈ મામી જેમ હું તમને કહું છું મામી તમે આવશો ને મેં કીધું આવજો હા મન કર કે દીદી મામી ને આવવા દે हाँ तो पप्पा अभी जा रहे सावरकुंडला तो कहीं नहीं भगवान एनी आत्मा ने शांति आपे बस ये ज આપણે સૌ प्रार्थना करिए पैकिंग मस्त हो चुका है हमारे शिंगदाना का देख सकते हो सारा पैकिंग सील मार के रेडी कर दिया अभी इसको 1 साल भी पड़ा रहेगा तो भी इसको कुछ नहीं होगा क्योंकि एयर टाइट एकदम मस्त पैक हो जाता है देखो दाना कैसा मस्त है ऐसा आपको दाना हरा भरा एकदम मिलेगा तो जिस किसी को ऑर्डर करना यहाँ पर भी है ये यहाँ पर गुनी भर गई है यहाँ पर पूरी गुनी भर गई है तो इस तरह गुनी भर के अभी हम भेज रहे शिंगदाना अभी जाएगा ऑफिस पे और ऑफिस से आपके घर तक आएगा जिस किसी को ऑर्डर देना है इसी नंबर के ऊपर खास आप व्हाट्सअप करते हो तो आपको आपके घर तक पहुंच जाएगा ठीक इसके अंदर से सारा दाना जो भी सड़ा हुआ बिगड़ा हुआ या फाड़ा जो भी है वो सारा चुन चुन के अलग ले लेते हैं उसके बाद बड़ी साइज की मूंगफली होती है उसको ही हम शामिल करते हैं छोटा दाना वो सब इसमें से हम निकाल देते हैं ठीक है ताकि आपको 1 नंबर मूंगफली मिल सके पार्टी खेलने लगे हैं पतंग पतंग उड़ाने लगे हैं माँ बेटी यहाँ पर क्या कर रहे हो अभी खाना क्या क्या बन रहा है खाने में बैंगन और आलू की सब्जी रस्सा वाली और रोटला साथ में ओके और आज आप जा નથી આજ આપ જાવું તું અમારે ઓલા પણ સારિકાના સસરા મોટા સસરા ગુજરી ગયા હા ત્યાં જવાનું હતું ને વિસાવદર જવા તૈયાર થયા હા ત્યાં રાઘવનો ફોન આવ્યો કે મારા પપ્પા નસાને કામ થયું હવે ઈ છોકરો એકલો હા. ગાવીને છૂટક્યો નહીં સુરત ત્યાં જવું. કાકાની આવે ત્યાં પેલા જવું પડે હવે ત્યાં જવું 20 મિનિટ નો ફેર રહી ગયો પપ્પા 20 મિનિટ પછી નીકળવાના જતા ત્યાં જ કોલ આવ્યો એનો કે આવું થયું છે ફુવાનું એમ હા, ત્યાં હા. જવું પડે નહીં તો વિસાવદર અત્યારે તમે હા, પપ્પા અત્યારે જવાના. પપ્પાએ સારિકાબેન ને ફોન કર્યો કે આવું થયું છે રાઘવભાઈ પપ્પા ઓફ થઈ ગયા છે તો કે તમે ત્યાં પેલા જાવ કે અહીંયા ચાલશે તમને આવો તો નકર અમે બે નક્કી જ કર્યું તો હું જવાની હતી વિસાવદર અમે નક્કી કર્યું બેસવાનું છે ને તે આપણે અડધી કલાકમાં જઈને અચ્છા બેન ને પરિવારમાં અત્યારે એક સદસ્ય જતા રહ્યા છે ને એ પણ એ અંગત સદસ્ય કહેવાય આપણા અને ઈ દાદાને આત્માને શાંતિ આપે અને ઈ દાદા હા, હા. સુખ ભોગવી એ ગયા. ઉંમર લાયક બહુ હતા ખૂબ સુખ ભોગવ્યું હા બસ બસ આપણે જે પણ જાય એના માટે કહેતી હતી ને કે એની વહુએ બહુ સેવા કરી બહુ હાચવા દાદાને હા જેમ પૂનમે હાચવા એમ હાચવા એમ હાચવા દાદાને બધા હાચવા હા હા દાદાને હાચવા બસ એ જ રીતે બધા પ્રેમ આપે ને એટલે કોઈ સેવા કરવી ન પડે છેલ્લે આરામથી એમનો જીવ જતો રહે અને હિંમત આપે સહન કરવાની હા. થોડી ગરજ હોય તો હા. પણ અત્યારે ભગવાને એવું કરી દીધું ને કોઈને સેવા નથી માંગી તાત્કાલિક જ પણ એ પ્રેમ જેટલો તમે પ્રેમથી હાચો હોય ને એટલી સેવા ન કરવી પડે જો એને તકલીફો આપી હોય ને એનો આત્મા દુભાવણો હોય ને તો પછી સેવાય માગે ને એનું પોતાનું શરીર તડપે અને આત્મા કેવાય જીવ જાય ને જોડ દે જડ જાય ન જાય ન જાય ઓલું પ્રેમ અને એટલું હૂફ મળી હોય ને જઈ આવશે તાર પપ્પા પણ હવે કાલ પણ એકલા જઈ આવશે ગમે ત્યારે આડે દિવસે જઈ આવશે કા પાણી ઢોળ નથી જશે હા બસ તોય ચાલે અને પૂનમ પ્રેગ્નેન્ટ છે એટલે ન્યાય મારે જવું પડે આજ હા પ્રેગ્નન્સીમાં એને બિચારીને થોડીક તકલીફ રહી નહીં એટલે એને જવું પડે તાર કઈ પપ્પા વાંધો એકલા નહીં. જઈ આવશે વિસાવદર ઓકે હા બસ બસ તોય બી એકલા ચાલી જઈ જાય આવશે સરસ સરસ ઓકે કઈ વાંધો નહીં ચલો બરાબર હા. શિંગદાણા આપણે ભરી લીધા છે હા, ભરી લીધા. અત્યારે બધો મસાલો ભરાઈ ગયો છે અને હેર ઓઇલ આજ ભરીને બધું ઓફિસે કાલે જવાનું છે અમરેલી હા કાલે પાછું અમરેલી જવાનું છે આજ કચેરી બપોર પછી કઢાવવા કદાચ હું જઈશ જો આપણે કુંડલાનું શું છે શું નહીં પપ્પા કે એ પ્રમાણે કરશું બરાબર સવારના 10:30 વાગી ગયા છે તો અત્યારે અમે બનાવી રહ્યા છીએ ગુંદર કાચો ગુંદર મેં बनाया नहीं फर्स्ट बार मम्मी अभी बना रहे हैं तो चलो अभी दिखाएंगे कैसे बनाते हैं हर बार मम्मी सब बनाते हैं लेकिन मैंने कभी बनाया नहीं है तो अभी दिखाते हैं कैसे बनाते हैं तो ये काचो गुंદર અત્યારે ઠંડીમાં બહુ જ ફાયદો કરે કોઈને કમર દુખતી હોય કોઈને પગ દુખता હોય तो खाई सके तो चलो अभी कैसे बनाते हो सब दिखाएंगे तो देखो अभी यहाँ पे अभी टोकरा अभी खमड़ रहे हैं मम्मी और मुझे अभी उसको क्रश करना है छोटा वाला करना है क्या સાકરનો हाँ થોડી crush थोड़ा बड़ा है ना गुंदर तो अभी छोटा करेंगे थोड़ा ही करना है नहीं मम्मी હા उसके बाद એટલે अच्छा માન लगे तो ખાશું આપણે. हाँ આટલું તો માણ ખાશું કારણ કે અત્યારે જો અડદિયા છે ઓપ્શનમાં હા. કચોરિયું છે પછી ખજૂર છે કેટલું ખાવું? પછી મોહનથાળ પણ આવી ગયો મોહનથાળ છે છે. અને આ કાચો ગુંદર હલવો છે હલવો છે મુંબઈનો હલવો મુંબઈનો હલવો છે કેટલું ખાવું કેટલું ખાશું આપણે આ તો શું છે આપણે દવા જેવું જ છે આ. હા એટલે એક એક ચમચી ખાવ ને સવારમાં તો તમારે પગને ને શરીરમાં સ્ત્રીને બહુ સારું હા એટલે કારણ કે ગુણકારી જો સ્ત્રીને છે ને એક ડિલિવરી પછી હા. છે ને એને બહુ તકલીફ થાય તકલીફ પગની થાય. તકલીફ થાય કમરની હા, તકલીફ બધી થાય તકલીફ હોય એટલે આ બધી રીતે તો એનો સારું. ફાયદો બહુ કરે ફાયદો એટલે.
એ 15 દિવસ 1 મહિનો ખાવાનો હા, હતો. પછી તો એટલે આપણે હું ન ખાઈ અઢીસો આપણે છે ને એ ક્રશ કરી નાખ અને હાકર એટલી જ નાખજે. હા, થોડીક જ થોડીક સાકર નાખવાની, હા. અને કાજુ બદામનો ભૂકો હા, પડ્યો છે, સાકર ડબ્બો નડે પડ્યો નહીં છે. એટલે એ જ હા, નાખશું સાકર આપણે. અને નડે. કાજુ બદામનો તો પાવડર હા, પડ્યો જ છે હા, એ ફ્રીજમાં. નાખી દેવાનો અને જરીક ખૂટ નાખશું હા, એટલે સૂટ સાકર સારી, નડે હા, નહીં. નડે નહીં. એટલે રેડી થઈ તો બધું ફાયદો કરે છે મમ્મી અત્યારે. ફાયદો જ છે અત્યારે. तो सब चीजें फायदा ही करती है, जो भी आपको अच्छा लगे वो खा सकते हैं. तो चलो अभी आरोही को भी खाना खिलाना है मुझे अभी. फिर मैंने बनाया है टिंडोरा के संभारा, इसमें डाला है 2 मिर्चा और ये संभारा बहुत अच्छा लगता है क्योंकि उसमें जो आती है ना मेथी दाना वो सेक कर उसमें डालना है मेथी का पाउडर, तो बहुत ज़्यादा टेस्ट बढ़ जाता है. और इसमें है बैंगन और आलू की सब्जी है, रोटला के साथ खाएंगे है ना मम्मी, तोड़ के खाएंगे आज. મજા આવે. हाँ મજા લેવાની છે આપણે. 2 દિવસથી રોટલા જ ખાઈ 2 મહિના રોટલા ખાવા જ પડે. પછી ભાવે સાંજે ખાવાનું. अंदर गूंद और साकर और यहाँ पर टोपरा है. ये क्या है? એ કાજુ બદામનો ભૂકો, काजू बादाम का क्षीण है. तो अभी बनाने जा रहे हैं ये क्या? કાસો ગુંદર. गुंदर. અને આને છે ને અમારે કાસો ગુંદર ખાવો, પણ હવે બનાવી દો ને મમ્મી બનાવે તો ખાવો છે, નકર કઈ ખાવું નથી. તો મમ્મીના છે ને હાથનું મીઠું બહુ થાય. હા, કરવું ન પડે એટલે મમ્મીના હાથનું મીઠું થાય. છે તો મમ્મી કરી દે તો ખાય. કરે ને તો આવડતું નથી તને? નથી આવડતું. મમ્મીને કરી દે છે તો ખાય. હા તમે ખાવસી બનાવી દો. મને નહીં, હમણાં ગલગોપા નથી કરે, એ ખાવા છે. ગલગોપા, હા. ગલગોટા નહીં, ગલગોટા નહીં, ગબગોલા. ગબગોલા. अच्छा गप गोला. अच्छा મમ્મી ને બહુ ભાવે મારા હાથના. હે તો તું ગપ ગોલા બનાવજે. ગબગોલા ને બેન વસ્તુ. હા. ખાવું જ કરે સાસુ. પછી એમ કે હું જાડી થઈ ગઈ. હવે આ બધું બને પણ ખવાતું નથી, મમ્મી પડ્યું રહેશે. ખવાય ખા. ખવાય. तो इसमें बनने जा रहा है अभी ગુંદર છે, गुंदर और उसके ऊपर टोपरा जाएगा, उसके नीचे साकर दड़ेली પાવડર થાય, पाउडर है और उसके ऊपर जाएगा ये કાજુ બદામ काजू बादाम का सारा क्रश આ किया हुआ. કેદુનો કર્યો આમ નથી ખવાતા, આમાં દૂધમાં ખવાય. નાખીને જ ખવાતો. तो इस तरह आपका ઘી આવશે હવે. લાય हाँ तो જરીક फिर નાખ. सूंठ डालोगे ना. ओके ગોટા થાય. तो घी भी हमारा मस्त गरम कर लिया है. આવું કેન્સર કોણ બનાવું? ઉમરવામાં એ જ બનાવે. અને તમારી જોડે એ જ ના હોય ને વધારે સરસ આવડતું ને એને ખબર હોય. મીઠું થાય ને આમ છે ને ઈઝી છે, કઈ એવું નથી. આટલું મિશ્રણ જ હા, કરવાનું છે. મિશ્રણ જ કરવાનું. કાચું ગુંદર છે, આ કાચું ગુંદર. આમાં બીજું કઈ ન હોય તળવાનું કે એવું કઈ? એવું નહીં, કઈ આ ના, કાચું ગુંદર. તળેલો કરતા હશે ને. હા, હા. બરાબર મમ્મી હલાવો. અચ્છા તો આ ડબરામાં જ બની જાય. એને આને આમ પછી દબી દેવાનું. સમસો લાય. अच्छा तो आपको घी थी तरबोल है ना. ये तो इस तरह गुंदर बना तो मोटू लेवे ને આવું પેલા છે ને કાચોડમાં નાખવું હતું મમ્મી. કાચમાં નાખ દે. લ્યો છે હવે ચેન્જ કરશે. ખરાબ મમ્મી કે ડબ્બો દે, તમે ડબ્બો દીધો. મેં કીધું ઓછો થાય. હલાવું નથી, આમ બાકી હમાઈ જાય. પછી આમાં દાબી દે. હા, હા, પછી એમાં દબાઈ બે દેવાય. ખાવાનું છે, હું એકલી નહીં કઈ ખાવું મમ્મી. ના હું ખાઈશ ને. મને જો કમરે નથી દુખતી, પગે નથી દુખતા, ભગવાન દયાથી એટલું સારું છે. મમ્મી ને ખાવાનું. હા, બે ખાય નહીં તો દો. વધારે સારું એમ. तो अभी इस काथरोट में डाल दिया है. अभी इसके अंदर घी डाल આ डाल के ladies मसाला. બધાય ખાઈ શકે. એવું જેન્ટ્સ કાંઈ નો નહીં. ખાઈ શકે કારણ કે એમાં ગુંદર આવે ને ગુંદર, એ નો કાચો ગુંદર ખવાય. એને નો ખવાય. એને નો ખવાય. ओके. પકમરિયા વાળું ન ખવાય. तो अभी सारी लेडीज घर पे ये बनाकर ठंडी में खास खाना चाहिए ना. ठंडी में अच्छा तो अभी मतलब जो कचरियों है बहुत ऑप्शन है हमारे पास. कचरियों, अड़दिया, પછી खजूर, પછી काचो गुंदर. हाँ तो इस तरह घी डाल डाल के इसको रसा बोल करके तो बन गया अभी काचा गुंदर. કાલથી મળો કાચા ગુંદર ખાવા. કેટલા આપણે બેને ખાવાનું, મમ્મી એક ચમચી રોજ સવાર ભાખરી નહીં ખાવાની ને જગ્યા આ ખાવાની. ભાખરી જગ્યાએ ખાવા. ओके डन डन. तो इस तरह आप भी घर पे बना बना सकते सकते हो. अभी हम आ गए हैं सिटी से वापस घर पे और अभी बजे शाम के 6 बजे हैं. तो आज प्रोग्राम मस्त बनाया है. आज है गबगोला. मम्मी को सुबह सुबह ही बोल रहे थे कि आज गबगोला खाना है तुम्हारा हाथ का, तो आज मैं गबगोला बना रही हूँ. मम्मी अभी कटिंग करे सब. तो देखो सिटी में गए थे तो कुर्ती लेके आए नहीं मम्मी आज हम गए थे सिटी में तो वहाँ से कुर्ती मुझे अच्छी लग गई. तो સારી લાગી, લઈ બ્લેક લીધી. કલર Black ની colour ની. બ્લેક મારો હવે ફેવરેટ છે. કલર હારો સૂટ કરે. હા સરસ કલર છે. આપને એમ થાય બ્લેક ને રેડ કલર. બ્લેક પહેરી તેમ ગોરા વધારે લાગે મમ્મી આપણે. તમારે જો વ્હાઈટ પહેરી તેમાં થોડોક ચામ લાગે. ને આ પહેરી હતી બ્લેક બહુ સરસ હા લાગે. સરસ લાગે. કાલે પરમ દિવસ પહેરી. આપણે બે કુર્તી લઈએ તેમાંથી એક ગમી રીતે આપણે ચેન્જ કર્યા એની જગ્યાએ આપણે બીજી કુર્તી લીધી. બીજી લીધી. જે મમ્મી તમારે શું ખાવું છે? આજે ગોલગપ્પા. ગોલગપ્પા, ગબગોલા, ગોલગપ્પા ઘણા નામ છે નહીં? ઘણાય નામ કે છે હા, બધા. બધાને જે ગોલગપ્પા આમ તો વાસ્તવિકમાં પાણીપુરી ને હા, કહેવાય. ગોલગપ્પા એને કે પાણીપુરી ને. પાણીપુરી પણ આપણે ગબગોલા, અમે ગબગોલા કહીએ. ત્યાંને ગબગોલા કહેવાય. હા, ગબગોટા, ગબગોલા ઘણા હા, નામ છે. બસ એમ કહેવાય.
સારું બનાવો, ગરમ ગરમ મળીએ ખાવા. ને કાલે આપણે ઘરે બેસણું રાખવાનું હા છે ને? બેસણું કાલ છે, હા. કુવા ગુજરી ગયા ને, हुआ गुजरी गया રાખવું चले પડે. बेचने काल शाम भी ढल गई है, देखो अभी ठंडी लगने लगी है अभी, तो चलो अभी मैं बना रही हूँ. और यहाँ पे देखो अभी सूजी अभी मैंने छाछ डाल के दोपहर में भिगो दिया था, और यहाँ पे सब कुछ कटिंग भी हो गया है, तो चलो अभी बनाना शुरू कर ही देते हैं. तो अभी बेटर हो चुका है रेडी, और बहुत टेस्ट में भी बढ़िया बना है. और यहाँ पे अभी गपगोला भी शुरू हो गया है, और यहाँ पे अभी मेरी लाडली खा रही है रूही. रूही क्यों लागे बेटा? भाई सचिन भाई. तो देखो यहाँ पे हो गया रेडी, एक प्लेट तो बन गई है. तो रूही को बहुत ही भूख लगी थी तो खाने के लिए बैठी है नहीं रूही? आओ बो भावे नहीं, रोटली शाक नो भावे ने. गोटूड़ी मम्मी पापा और सब आएंगे, वैसे ही खिलाते जाएंगे सबको. और यहाँ पे देखो मम्मी શું કરો મમ્મી? આ વાસણ બધા ગોઠવા. ચલો, પુરાણી ગપગોલા. સોચ માર શું કરું? ગપગોલાની પ્લેટ બીજી થાય છે, તમારે બેસી જવાનું છે, ગરમા ગરમ ખાવાનું. सभी किंजल बना रही है मम्मी का स्पेशल, मतलब उनको सबसे ज्यादा अच्छा लगने वाली आइटम. सुबह सुबह मम्मी ने किंजल की मस्त आइटम बनाई, और अभी किंजल ने मम्मी के लिए मस्त बनाया है गपगोला. तो गपगोला मस्त खाने का बहुत ही अलग ही मजा है. इसको चटनी के साथ थोड़ा सॉस थोड़ा के साथ भी खा सॉस के सकते साथ साथ में थोड़ी ठंडी छाछ. अच्छा अच्छा लगता है ना लगे, किंजल? अच्छा लगे, सब हाँ. कुछ अच्छा लगेगा. भूख लगी है हाँ इसलिए. देखो रूही तो बैठ गई है. वो तो कब से बैठी है. हाँ रूही कैसा लगा बेटा? अच्छा है. अच्छा मैंने खा लिया है, अब दूसरा रूम. सब लोग मिस कर रहे हैं तुम्हारा ब्लॉग, तुम थोड़ा थोड़ा बताओ ना. ठीक है बताओगे ना? लग रही है नहीं? हाँ ब्लैक अच्छी टी-शर्ट लग रही में. है. हाँ मस्त लग रही है. वैसे भी होता है, जब भी स्मेल आती है किचन से तो सब लोग भाग किचन दौड़ में आ के जाते चलते हैं. वही होता है. प्यार और किचन ही मिठास, ऐसा है, किचन. प्यार और मिठास के लिए किचन ही सबसे सर्वश्रेष्ठ भूख बेस्ट है. लगती तो क्या चाहते, किचन में ही चले चले जाते हैं, मजा आता है. तो चलिए जब गोला खा लेते हैं. आ गई रूही, देखो रूही को बहुत ही अच्छा लगता है नहीं रूही? हाँ, छोकरा आओ बो हाँ, भावे और चटपटी. दूसरा कि कल हमारे घर बेसना हुआ का रखे बेचना थे. रखा है. हाँ, तो तो सब सब लोग लोग आएंगे. गेस्ट आएंगे. हाँ. कल मुझे बाहर जाना था तो कैंसिल करके हाँ, घर पे रहूंगा. हम ठीक है. अमरेली जाने वाले थे ना कल काम के हाँ लिए, काम लेकिन पे, अभी नहीं जाएंगे. हाँ तो यहाँ पर ये बैटर है. बेटर है बेटर. अरे वाह. तो गपगोला का बैटर भी बहुत ही मस्त बनाया है. चलो आप भी बैठ जाओ. ठीक है. तो माँ बेटी हेयर ऑयल आज भी उबलेगा और मस्त आप तक पहुंचेगा, क्योंकि अभी मुंबई के लिए सारा रेडी स्टॉक कर रहे हैं. तो जितना हो सकता है माँ बेटी हेयर ऑयल रेडी कर करके मुंबई जुहू बीच माँ बेटी ला रहे हैं मिट्टी बाई कॉलेज में. ठीक है. तो बीच में बहुत ज्यादा एग्जीबिशन था लेकिन नहीं किया, क्योंकि डेट तो बहुत थी, लेकिन सामने विशाल का हाथ का प्रॉब्लम है. और दूसरा अभी सब लोग यूज कर रहे हैं, के पास जैसे सब खत्म हो जाए उसके बाद सब ज्यादा लेने आए, तो हमें एग्जीबिशन में कोई टेंशन नहीं. ठीक है. तो चलिए ये पूरा बड़ा सा हेयर ऑयल अभी कल उबालेंगे. आज का उबल के रेडी हो गया और वो निकल गया. ये बात रिव्यू की, तो पहले हम बहुत मस्त सबके रिव्यू दिखाते थे. आज भी उनसे कहीं ज्यादा रिव्यू हमारे पास मोबाइल में आ रहा है, लेकिन ज्यादातर अभी नहीं दिखाते, क्योंकि लोगों को सबको पता है कि इसका इफेक्ट क्या है और लोगों को कितना फायदा हो रहा है. माउथ पब्लिसिटी इतनी बढ़ रही है कि मिठी बाई कॉलेज से फोन आया कि भाई माँ बेटी हेयर ऑयल को हमारे ग्रुप में आप शामिल करो और यहाँ पर एग्जीबिशन करने आओ. तो हमारे वो सौभाग्य है कि हमें मिठी बाई कॉलेज तक इनविटेशन आया कि हम वहां पर हमारी ये प्रोडक्ट रखें और उन सब बीच में हम जाए. हमारे सारे ग्रुप के वहां के काफी ऐसे मेंबर है, बच्चे हैं जिनके माता पिता हमारे ब्लॉग देखते हैं, और उन्होंने ही उनके बच्चे को बोला कि माँ बेटी हेयर ऑयल वाले को लाइए और सबको परिवार समेत घर भी लाइएगा. तो जैसे टाइम मिलेगा वैसे हम आने की कोशिश करेंगे. ठीक है. फिलहाल मुंबई के लिए पूरा हेयर ऑयल हम रेडी कर रहे हैं. 10 बजने में 10 मिनट की देर है और यहाँ पर माँ बेटी मस्त दोनों बैठ गए हैं. ઠંડી નથી લાગતી મમ્મી ને જો. आज નથી ઠંડી ને, आज પપ્પा ને લાગે છે. ઠંડી તો છે પણ એ તોડે ને એટલે નો ભાઈ તો નો ભાઈ. આમ બેઠા હેડું ઉડી જાય ઠંડી. હા આપણે બેસણું છે ને ઘરે, તો બહુ સમાચાર. પપ્પા ત્યાં કુંડલામ ચારે ઓલું ફળ બધા આવ્યા હતા. હા આજ 9 જણા હતા અને આજ 4 કરી હા હા હા. 3 ખાટલા હતા. પણ બધું વૃદ્ધ લોકો જાય ને. હા બધા ઉંમર વાળા. હા હા હા. ઈ કે બધા એમ કેતા હતા કે કૂતરા એટલા બધા રોતા હતા, હા હા હા. એટલે ઈ કે સંકેત હોય. કૂતરા જમ ભાળે હે 100%. હા કૂતરા 12 વાગ્યા પછી રોવા ચાલુ થઈ જાય ને હા હા પછી ઈ જમડા ભાળતા હોય. હા હા બાકી કોઈ નથી ખબર પડતી કોણ વયું જાય. એને પણ ખ્યાલ આવી હવે એને કુદરતી ગમે એમ થતું હોય. હા. એટલું બધું રોવે ને એટલે આવો એને ખબર પડી જાય ક્યાંક થાય.
આપણે ચોકમાં રોતે તો આપણે કાઢવી ખબર હટ કરીને હા. ત્યાં કોઈ ડેલી હારું ન ગમે નહીં રાખીને રોવે ને તો એ ખરાબ છે. ખરાબ અપશુકન થાય હા રાતે મોઢું આમ ઊંચું રાખીને રોવે રોતા હોય હા હા. તો નહીં સારું એમ. એને અગાઉ ખબર પડે. અગાઉ ખ્યાલ આવી જાય કૂતરાને બધામાં અલગ અલગ જાનવરમાં લક્ષણો અલગ અલગ મૂકેલા છે કૂતરા જેવા કૂતરા છે એને જમની ખબર તો અને આપણે ગમે ત્યાં જોવું શરીરમાં કોઈ માંદું હોય ને મરવાનું હોય ને કૂતરા રોવે ને તેથી બીજા દી તું ખરાબ સમાચાર સાંભળે હા થાય કે બહારના ઘરના ગમે એના કોકના શેરીના કેમેરા સામુ ન આવે ની પેલા એવું બોલા કરે પણ કેમેરા જયારે સામે આવે ત્યારે કઈ ન બોલે ગલુડી બિસ્કિટ ખાત આપણે કૂતરાને બિસ્કિટ દેવા છે ને કાલ હે અમારે બેસણું છે કીધું ને કે બાપનું 12મું ને દીકરીને અઢણી હા વાર વાર નથી આવતી બધું વસ્તુ સારું લેવાનું છે બરાબર નવું વસ્તુ લાવવાનું છે બ્રાહ્મણ બાવણ ને કે બધું એમને નવું લખી ગયો હા જૂનું આપણું ઈ કાંઈ વસ્તુ વાપરવા નથી થતું બરાબર જે બરાબર ખર્ચો થાય બરાબર જે હાથમાં ગયોની પાછળ જેટલું આપણાથી જેટલું થાય ને સારું થાય એટલું આપણે કરવાનું છે અને સારું કરી તો આપણે એટલી લોકોને હેલ્પ કરતા હોય તો એટલી તો આપણે કરી જ ને આપણા પરિવારમાં એમાં શું વાંધો? આપણે ઘરનું છે હા હા સવાલ જ આપણે નથી બહાર પાછળ નથી જોતા હા તો ઘરે થોડું ઘરનું છે એમાં તો હા પાછળ જોવાનું જ ન હોય એને તકલીફ વાળા છે એટલે જોઈએ નકર તો આપણે ક્યાં કોઈને કહેવાનું એટલે નાના માણસો છે એટલે આપણે ध्यान रखिए आज का वीडियो हम यहीं पे एंड करते हैं लाइक करो शेयर करो सब्सक्राइब कर दीजिए जय स्वामी।